પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે અને આ ઘટાડા બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 409 રૂપિયા 78 પૈસા પ્રતિ લીટર પહોંચી ચૂકી છે। તેની સાથોસાથ હાઈ સ્પીડ ડીઝલની કિંમત પણ 409.58 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે। આ નવો ભાવ ગઈકાલે 16 મેથી લાગુ થઈ ગયો। પાકિસ્તાન સરકાર છેલ્લા કેટલાક સમયથી દર અઠવાડિયે શુક્રવારે રાત્રે પેટ્રોલિયમ કિંમતોની સમીક્ષા કરી રહી છે। 28 ફેબ્રુઆરીથી અમેરિકા ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછીથી જ પાકિસ્તાનમાં ઇંધણ સંકટ ઊભું થયું। પાકિસ્તાન સરકારે ભલે 5 રૂપિયાની રાહત આપી, પરંતુ બરાબર એક અઠવાડિયા પહેલા પેટ્રોલની કિંમતોમાં 14.92 રૂપિયા અને આ સાથે જ ડીઝલમાં 15 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો। 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયાના તુરંત જ સરકારે 6 માર્ચે પેટ્રોલ ડીઝલ 55 રૂપિયા પ્રતિ લીટર મોંઘું કરી નાખ્યું અને બીજી એપ્રિલે પેટ્રોલમાં 43% અને હાઈ સ્પીડ ડીઝલની કિંમતોમાં 55% વધારો કર્યો।